સ્વાધ્યાય 9.2 પ્રશ્ન નંબર 5 ધોરણ 8 ડેનિયલ એક લંબઘન આકારના ઓરડાની દિવાલ અને છતને તેની રંગે છે, જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ક્રમશઃ શું આપ્યું છે? અનુક્રમે 15 મીટર, 10 મીટર અને 7 મીટર છે. તો રંગના એક ડબ્બામાંથી 100 મીટરનો વર્ગનો ક્ષેત્રફળ પર રંગ કરી શકાતો હોય તો ઓરડાને રંગવા માટે કેટલા ડબ્બા જોઈએ? હવે આ ઓરડો છે, એક્ઝામ્પલ આપણે જે બેસેલા છે તે ઓરડો છે, દેખાય છે તમને? તમે રંગકામ કરશો તો કયા કયા ભાગને રંગકામ કરશો? બોલો મને. કઈ કઈ દિવાલને કરશો? આ દિવાલને કરશો 1, આ 2, આ 3, આ 4 ને 5. તળિયાને કરશો? તો આપણે આટલે શું કરવાનું છે? આગળના દાખલા જેવો જ સેમ, બરાબર ને? ખાલી રંગકામ કરેલ ભાગને રંગકામ કરવા માટે ભાગનું શું કરવાનું છે? પૃષ્ઠફળ શોધવાનું છે. એટલે આપણે 5 જ ભાગનું પૃષ્ઠફળ શોધવાનું છે. એટલે તળિયું આવશે નહીં આમાં પણ. એટલે શું કરવાનું છે કે ઓરડાની દિવાલ અને છતનું, ઓરડાની દિવાલ કેટલી છે? ઓરડાની દિવાલ 4 અને છતનું પૃષ્ઠફળ બરાબર. ચાલો તો પહેલા લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ લખી દઈએ. લંબાઈ કેટલી છે? બોલો. લંબાઈ L બરાબર કેટલી દેખાય છે? લંબાઈ L બરાબર 15 મીટર લઈશું આપણે. પહોળાઈ B બરાબર કેટલા લઈશું? પહોળાઈ B બરાબર 10 મીટર અને ઊંચાઈ H બરાબર આપણે લઈશું 7 મીટર. કેટલા મીટર? 7 મીટર. હવે આપણે સેમ આગળનો દાખલો પ્રશ્ન નંબર 4 જોયો ને તે રીતે બધાનું ધ્યાન આટલે. તો ઓરડાની દિવાલ અને ઓરડાની દિવાલ અને છતનું પૃષ્ઠફળ બરાબર લંબઘનનું 4 ભાગનું પૃષ્ઠફળ, લંબઘનનું 5th ભાગનું પૃષ્ઠફળ 2h ગુણ્યા L વત્તા B. L વત્તા B આવશે. શું આવશે? L વત્તા B. કાઉન્સ છે એટલે બંનેની વચ્ચે ગુણાકારનું ચિહ્ન સમજવાનું, વત્તા L ગુણ્યા B. ચાલો આપણને પાસે દરેક કિંમત છે જ, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ બધી કિંમત મૂકી દઈએ. ચાલો 2. H બરાબર કેટલા છે? બોલો. ચાલો આ H બરાબર કેટલા દેખાય છે તમને? બોલો. H બરાબર કેટલા દેખાય છે? હા બોલો. H ઊંચાઈ બરાબર કેટલા દેખાય છે? 7 મીટર. કેટલા દેખાય છે આપણને? 7 મીટર. એટલે જ્યાં જ્યાં H દેખાય ત્યાં આપણે 7 મૂકીશું. 7 મીટર. ચાલો L બરાબર કેટલા દેખાય છે? L બરાબર લંબાઈ L બરાબર બધાને આવડવું જોઈએ. લંબાઈ L બરાબર, હા બોલો, 15 મીટર. એટલે જ્યાં જ્યાં આપણને L દેખાશે ત્યાં 15 મીટર મૂકીશું. 15 મીટર. ને B, પહોળાઈ B બરાબર કેટલા દેખાય છે? પહોળાઈ B બરાબર કેટલા દેખાય છે? હા બોલો. 10 મીટર. કેટલા મીટર? 10 મીટર. એટલે જ્યાં જ્યાં B દેખાય ત્યાં 10 મીટર મૂકીશું. વત્તા લંબાઈ L બરાબર 15 મીટર વત્તા 10 મીટર. બરાબર. ચાલો હવે આ બધાનું ગુણાકાર, જ્યાં ગુણાકાર થતો હોય ત્યાં ગુણાકાર કરીશું, જ્યાં સરવાળો થતો હશે ત્યાં સરવાળો કરીશું. તો 7 2 વાર 14 મીટર જોજો બધા, ગુણ્યા 15 વત્તા 10 25 મીટર વત્તા 15 10 વાર 15 10 વાર કેટલા થાય? 150. એટલે આટલે 150 મીટર 2 વખત લખાશે કેમ કે 2 વખત મીટર છે. મીટર ગુણ્યા મીટર. હવે 25 ગુણ્યા 14 કરીશું, બાજુ પર ગુણાકાર કરીશું. 25 અને 14 નો ગુણાકાર. તો દશકનો શૂન્ય, આ 25 સાથે સૌપ્રથમ 1 નો ગુણાકાર થશે. આ 25 સાથે સૌપ્રથમ 1 નો ગુણાકાર. 5 એકો 5, 2 1 વાર 2. હવે આ 25 સાથે કોનો ગુણાકાર થશે? તો 4 નો. આ 25 સાથે હવે ગુણાકાર થશે 4 નો. 5 ચોકો 20, વધી પડી 2, 4 2 વાર 8 ને 2 10. આ બંનેનો થશે સરવાળો. 0 વત્તા 0, 5 વત્તા 0 5, 2 ને 1 3. કેટલા આવ્યા?
350 તો આટલે 350 મીટર એટલે 2 વાર છે મીટર ને વચ્ચે ગુણાકારનું ચિહ્ન છે એટલે મીટર ગુણ્યા મીટર, મીટરનો 2 ઘાત વત્તા 150 મીટરનો 2 ઘાત થઈ ગયું। હવે આ બંનેનો આપણે શું કરીશું, સરવાળો કરીશું એટલે ઓરડાની દિવાલ અને છતનું પૃષ્ઠફળ મળી જશે। ઓરડાની દિવાલ અને છતનું પૃષ્ઠફળ બરાબર 350 વત્તા 150 કેટલા થશે? કોઈ કહેશે મને? મોડે મોડે ગુણાકાર આવડે? 350 વત્તા 150 કેટલા થશે? 500 મીટર થશે। કેટલા થશે? 500 મીટરનો 2 ઘાત કેટલા થશે? 500 મીટરનો 2 ઘાત। જુઓ મેં કરાવું છું એટલે 350 વત્તા 150 તો 0 વત્તા 0 0 5 ને 5 10 વધી પડી 1 3 ને 1 4 ને 1 5 આવી ગયા ને 500 તો આટલે કેટલો જવાબ આવ્યો આપણો? ઓરડાની દિવાલ અને છતનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? પૃષ્ઠફળ કે ક્ષેત્રફળ એક જ છે 500 મીટરનો 2 ઘાત। ચાલો આ મળ્યું આપણને। આટલા ભાગમાં આપણે શું કરવાનું છે? રંગકામ કરવાનું છે 500 મીટરના વર્ગમાં બરાબર। તો આપણને એના ઉપરથી ખ્યાલ આવી જ જાય છે કે કેટલા ડબ્બા જોઈશે, કેમ કે આપણને કીધું છે 100 મીટરનો વર્ગ 100 મીટરનો વર્ગ જુઓ આટલે આપેલું જ છે, બતાવી દઉં તમને 100 મીટરના વર્ગ ક્ષેત્રફળ પર રંગકામ કરવા માટે કેટલો ડબ્બો જોઈએ? 1 ડબ્બો જોઈએ એટલે લખવાનું આટલે 100 મીટરના વર્ગ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર રંગ કરવા કેટલા ડબ્બા જોઈએ? 1 ડબ્બો। તો આપણે કેટલી સપાટી પર કરવાનું છે? 500 મીટરના વર્ગ 500 મીટરના વર્ગ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર રંગ કરવા કેટલા ડબ્બા જોઈએ? ચોકડી ગુણાકાર તો 500 અને 1 નો ગુણાકાર થશે 500 ગુણ્યા 1 જોજો એટલે મીટરનો વર્ગ પણ ઉડી જશે ગુણ્યા 1 ડબ્બો છેદમાં કેટલા આવશે? 100 મીટરનો વર્ગ। આપણને ખબર જ છે 100 5 વાર 500 100 5 વાર 500 થાય ને 100 5 વાર 500 તો આ જો આ 100 કેન્સલ થઈ ગયો, આ મીટર મીટર કેન્સલ, મીટરનો વર્ગ કેન્સલ બરાબર છે થઈ ગયો કે વર્ગ મીટરનો વર્ગ કેન્સલ થઈ ગયો। તો શું બચે છે? ખાલી 5 એકો 5 ડબ્બા। શું બચે છે? 5 ડબ્બા। એટલે આટલે લખી દેવાનું કે ઓરડાની દિવાલ અને છતને રંગકામ કરવા 5 ડબ્બાની જરૂર પડે। આવી ગયો જવાબ આપણો।